આગળ વાત દાહોદની કે જ્યાં ખાનગી બસ પલટી જતા 10 લોકો ઘાયલ થયા। મંડાવાવ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો। સુરતથી મેઘનગર તરફ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો ઘટના દાહોદની કે જ્યાં ખાનગી બસ પલટી જતા 10 જેટલા જે મુસાફરો છે તે ઘાયલ થયા છે। મંડાવાવ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો। તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે જે બસ છે તે પલટી ગઈ હતી, કયા કારણોસર આ પ્રકારે બસ પલટી છે અને અકસ્માત સર્જાયો છે તેને લઈ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જે 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો ઘટના દાહોદની કે જ્યાં ખાનગી બસ પલટી જતા 10 જેટલા જે મુસાફરો છે તે ઘાયલ થયા છે। મંડાવાવ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો। તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે જે બસ છે તે પલટી ગઈ હતી, કયા કારણોસર આ પ્રકારે બસ પલટી છે અને અકસ્માત સર્જાયો છે તેને લઈ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જે 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।